વાંદરો અને મગરની મીઠા ફળની વાર્તા. એક જંગલમાં એક વાદરો અને મગર રહેતો, અને વાંદરો એક ઝાડ પર રહેતો, અને વાદરો એ ઝાડમાં ઉછલકૂદ કરતો હતો અને મસ્તી કરતો. અને તે વાદરો એક દિવસ એક ઝાડમાંથી કેરી તોડી, અને પછી તે કેરી મગરને ખવડાવી, અને વાંદરો જે મગર કેરી અને ફળ મગરને આપતો, તે ફળ મગર પોતાની પત્નીને ખવડાવતો અને વાંદરાની તારીફ કરતો, અને મગરની પત્નીને તે ફળ ખૂબ જ ગમતા, અને મગરે પોતાની પત્નીને તે ફળ ખવડાવ્યા, અને તે ફળ ખાઈને તે ખુશ થઈ, અને વાંદરાને ઘર બોલાવવા કીધું. અને પછી મગરની ઘરે વાંદરો જાય છે, અને પછી મગરની પીઠ પર બેસીને વાંદરો જાય છે, અને મગરની સાથે પાણીમાં ફરે છે, અને ફરતા ફરતા તે વાંદરાના જંગલના એક ઝાડ પર મૂકી જાય છે, અને પછી વાંદરો ઝાડ પર ચડી જાય છે, અને પછી વાંદરાને મગર કાલે હજુ ફળ ખવડાવ, જો વાદરાભાઈ આમ કહે છે. અને તમે જો આવા મીઠા ફળ ખાવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો.